હો 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 મારું ખોટું કરતા પહેલા કરજો એક જ વિચાર, મારું ખોટું કરતા પહેલા કરજો એક જ વિચાર. હું તો છોડી દઈશ મારી મેલડી નહીં છોડે. હે મારી ગરીબની મેરડી, હે મારી દુખિયાની માતા, તું એ તો દુનિયાને આજે દેખાડી દીધું કે જગતમાં કોઈ ના હોય ને એનું મારીમાં મેરડી હોય. તું એ તો મારા સ્ટાર આભલે અડાડી દીધા. હે મારી મેરડી, સૌની મનોકામના પૂરી કરજે, મારા પરિવારનું ધ્યાન રાખજે. હે મારી માં ગરીબની મેરડી. હે મારી ગરીબની મેલડી, દુખ્યાના દુઃખ દૂર કરજે અને બધાને વાંચ્યા મેળે ભોગજે. અને હા, બધા જીવનમાં અને સમૃદ્ધિ લાવજે અને અમારો આવો ને આવો સમય લાવતી રહેજે માડી. જય મેલડી માં. જય મેરડી. મારા લુગડા પર માર્યું તું થીગડા પર થીગડું, દુબળે જોઈને દેરું જાગ્યું મારા બાપનું. સાયકલ નો વેતન તો ગાડીયું તુલા. અરે સાહેબ, કઈ ખાવાનું આપો ને, ભગવાન તમારું ભલું કરશે. અરે આ બિચારાને કંઈક 5,000 આપો ને. તમને ખબર છે ને આપણો પણ આવો દિવસ હતો. અરે હા, આપણો પણ સમય આવો જ હતો, પણ આ ગરીબની મેરડીએ આપણી વેડા વાળી. સાહેબ, કઈ ખાવાનું આપો ને, 2-3 દિવસથી કઈ ખાધું નથી, ભગવાન તમારું ભલું કરશે. અરે જોવો ને, ખિસ્સામાં 5,000 હોય તો આપો ને બિચારાને. તમને ખબર છે ને આપણો પણ સમય આવો હતો એક દિવસ. અરે હા, આપણો પણ આવો જ સમય હતો. આ ગરીબની મેરડીએ આજ મારો દહકો લાવી છે. અરે હા, મને જે ખીચામાં હોય એ આપવા દે. અરે આ માણસને તો મેં ક્યાંક જોયો લાગે. આ તો એ જ માણસ છે જે અમારી વાડીએ કામ કરવા આવતો હતો. અરે સાહેબ, તમે મને ઓળખો છો? તમે મારી વાડીએ કામે આવતા હતા. અરે ના ભાઈ, હું તને નથી ઓળખતો. ભાઈ, આ તો પેલો માણસ છે જે આપણી વાડીએ કામે આવતો હતો, જેને આપણે ખાવાનું પણ નતું આપ્યું અને પાતો મારી આને જતો કરી દીધો હતો અને આવી દશા કરી નાખી આપણે. હા ભોલા, આ તો એ જ માણસ છે. ભાઈ, જે દાડાથી મેં તારી સાથે એવું વર્તમાન કર્યું ત્યાંથી અમારે આવી હાલત થઈ ગઈ છે અને તમે મોટા શેઠ બની ગયા છો. અરે હા, તમે તો એ જ છો ને જેને મને 2 ટાઈમના ખાવાના માટે પાટાના ઘા ખમાર્યા હતા. પણ આજે હું નથી પોકી શક્યો, પણ મારી મેરડી તમને પોકી જઈ. પણ છતાંય હું મારી મેરડીને પ્રાર્થના કરું છું કે તમારો આવો સમય નહીં રહે, તમારી સારી વેળા થઈ જશે. જેવી મારી પડતી વેળા હતી અને ચડતો સિતારો લાયો ને, એવી રીતે હું મારી મેરડીને પણ પ્રાર્થના કરીશ કે મળી સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ના થતી મારી માં. હાલો, આજે મારા ખિસ્સામાં આટલા પૈસા પડ્યા છે તો હું તમને આપી છું અને હજી માતાજી જોડે પ્રાર્થના કરીશ અને માફી માંગી લો. કોઈ દિવસ દુનિયામાં મેરડી વાળાને છંછેડતા નહીં. સાહેબ, તમારી મેરડી અમારે ત્યાં પોકી ગઈ અને અમારી હાલત આવી થઈ ગઈ, તમને માફ કરી દો. ભાઈ, મારી શું માફી માંગસ? માફી માંગવી હોય તો આ મારી માં મેરડીની માંગ, જેને આવી તારી દશા કરી છે, અને પગે લાગી લે. અને હું પણ પ્રાર્થના કરું છું કે મારી મેરડી તારી આવી વેળા નહીં રાખી. હા, હું અમને પૈસા આપવાનું તો ભૂલી ગયો. લો, તમને બી આપો. લે દીપક, તું બી આપી દે. જય માતાજી. સાયકલ નો વેતન તો ગાડીયું તુલાઈ, બજારે બેહાડ્યા કેળ બોંધી રળવાઈ. નથી પૂજો જોડ પાટીઓ કે પડી જાય પાટીઓ. દીપક બેટા, હું તને સ્કૂલ મૂકી જાઉં, સ્કૂલ નું લેટ થઈ ગયું છે તારે. મુસના ઓકડા દર રાખે દૈતણયા દેવીઓ. ભૂવા પણી કરવા જતા ભૂવા મારા, પછી દોઢયાલી ધૂણવા બેઠા ભૂવા મારા. દીપક, જા બેટા, તારી સ્કૂલ આવી ગઈ છે. તું સ્કૂલે જતો ને, સાંજે હું તને લઈ જઈશ. હો ચાલ્યા શી બજારમાં ચાલતા રેવાના, મેલડીના ભરોસે અમે જીવવાના. આજ બજારમાં ચાલે રાજા મેલડી વાળા, આજ બજારમાં ચાલે રાજા. તુષા, તો હું તને ફટાફટ ઘરે મૂકી જાઉં અને મારે શૂટિંગમાં સાહેબના ફોન આવે છે, એટલે મારે શૂટિંગમાં ફટાફટ ફ્રેશ થઈને જવાનું છે. ચાલ, તો હું તને ઘરે મૂકી દઉં.
સાયકલ નો વેતન તો ગાડીયું તુલાઈ બજારે બેહાડ્યા. રાજેશ, આપણે આપણા લોકેશન ઉપર પહોંચી જ ગયા છીએ. તો હવે સંજયને ફોન કરો ને. હા કમલેશભાઈ, કરી દો. એમને કોલ કરું. હા. હલો, હા સંજયભાઈ. અરે હા સાહેબ. અરે યાર, અમે તમારા ક્યારની રાહ જોઈ છીએ, તમે અમારો કોલ પણ નથી ઉઠાવતા. અરે સાહેબ, રસ્તામાં હતો એટલે ફોન રિસીવ ના થયો. અરે સંજયભાઈ, તમે આવો ને યાર આપણા લોકેશન ઉપર. હા બસ એક્ઝેક્ટ તમારી સામે જ ઊભો છું. આ સેટ ઉપર પહોંચી ગયો છું. સારું સારું, એ સારું. હા હા આવ્યો સાહેબ. અરે કમલેશભાઈ, જે આપણી ગરીબની મેલડીનું જે આપણે શૂટ રાખ્યું અને જે ગરીબની મેલડી સ્ટોરી આવી આપણી કેવી એક નંબર વાયરલ થઈ છે અને સુપર ડુપર હિટ ગઈ છે. અરે સુપર, એટલે એમાં તો સંજયની મહેનત જોરદાર છે યાર. અને સારી રીતે આપણું પણ એ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. પણ હજુ ચાલતું રહેશે, કારણ કે એમાં સંજયની મહેનત અને એક્ટિંગ બી સારી કરી છે એ લોકોએ. હું તો એવું વિચારું છું કે માં ભગવતીને પ્રાર્થના કરીને માં મેલડીને કહી કે અમારી એક બીજી સ્ટોરી આવે છે જેનું આપણે હમણાં જ કામકાજ ચાલુ કરીએ છીએ આજે, તો એ પણ આવીને આવી વાયરલ જાય. તો એ દિલથી પ્રાર્થના કરું છું ભગવાન માતાજી. નહીં, એમનું કામકાજ સરસ છે એટલે આમાં વાંધો નહીં આવે, પણ એમાં સારું જ દેશે એ પણ. હા કમલેશભાઈ. અરે રાજેશ, સંજય આવ્યો છે, ચાલ ને મળી લઈએ. ચાલો કમલેશભાઈ. અરે આવો સંજય, કેમ છો ભાઈ? મજામાં ભાઈ? આવો સંજય, મજામાં? બસ મજા. અરે યાર, જબરજસ્ત કામ કર્યું છે તમે, અને તમારા હિસાબથી તો અમારી ફિલ્મ સુપર હિટ બની ગઈ છે અને સરસ મજાનું કામ કર્યું છે. થેન્ક યુ યાર. અરે ચારે બાજુ તો સંજય ગુંજે છે. શું વાત છે સંજય, તારું તો હાલી ગયું બજારમાં. અરે સાહેબ, તમને તો ખબર જ છે હું એક ગરીબ પરિવારમાંથી બિલોંગ કરું છું. નાના, પણ મારી ગરીબની મેરડીએ અને મારી મહેનતે અને તમારી જેવાના સાથ અને સહકારના સપોર્ટના હિસાબે આજ મારી ગરીબની મેરડીએ મારો સ્ટાર લાવ્યો છે. અને તમારા હિસાબે જ છે આજ જે બી કંઈ હું છું, હું મારી મેરડીના પ્રતાપે છું અને તમારા બે સાહેબ માટે જ છું. અરે સંજય, અમારા પ્રતાપે નહીં, તું તારી મહેનતના પ્રતાપે અને તારી ભગવાન માતાજીના આશીર્વાદના હિસાબે તું અહીંયા છો. જો તું તારી મેલડીને બહુ માનસ ને, એટલે આ મેલડીએ તારું સામું જોયું છે, તારો હાથ પકડ્યો છે મેલડીએ. એટલે સંજય, હું તને વધુ તો કહેવા નહીં માંગુ. તું સેટ ઉપર આવે છે, તું કામ પણ સરસ કરે છે, પણ કોઈ દિવસ તારી ગરીબની મેલડીને ના ભૂલતો સંજય, તારા પાછળના દિવસને ના ભૂલતો. બરોબર. અરે સાહેબ, આજે જે હું કંઈ છું ને એ મારી મેરડીના પ્રતાપે છું. અને જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ રહેશે ને ત્યાં સુધી હું મેરડીને નહીં ભૂલી શકું. અને જે કંઈ છું ને એ આ મેરડીના હિસાબે છું. હા સંજય, મને તારી જોડેથી આ એક જ જાણવું હતું કે તું કોઈ દિવસ માં મેલડીને ના ભૂલતો. આજ પણ તું જે પણ છો ને માં મેલડીના લીધે. ચાલો તો હવે આપણે જશું કમલેશભાઈ. ચલો જઈએ. ચાલો. કેમેરામેન રેડી, રોલ, કેમેરા, સંજય, એક્શન. સંજય રાજેશ કે ખરા ટાણે આવી મેલડીમાં અમારો દહકો લાઈ મારી માં. વાહ, સરસ સંજય, જબરજસ્ત એક્ટિંગ કરે છે યાર. તારા કામમાં પણ કઈ કેવું ના પડે હો. તારા અવાજમાં તો હુક તો મોરલો કહેવાય એવો તારો અવાજ છે. શું તારા સુરનો દા દેવી પડે. વાહ, તારો વોઇસ. અરે સંજય, હવે મણિયારો એક લઈ લે. શું તારા અવાજમાં જાદુ છે. જા મણિયારો સંભળાઈ દે ત્યારે. રેડી છો ને? ચાલુ કરાવું છું. હા સાહેબ. મારો પણ દહકો લાઈ મેલડીમાં. હો સંજય રાજેશ નો દહકો. આમ બી ટાઈમ થઈ ગયો છે અને આપણું શૂટિંગનું કામકાજ પતી ગયું છે ને? હા, અત્યારે પતી ગયું છે, પણ આપણા ટૂંક સમયની અંદર બીજું એક શોર્ટ મૂવી લેવાનું છે અને જ્યારે અમે તમને ફોન કરીએ એટલે તમે પહોંચી જજો. બરોબર? અરે સાહેબ, તમે બોલાવો અને આ સંજય સોલંકી ના આવે એવું બને જ નહીં. આજ તમારા હિસાબે આ દુનિયા મને ઓળખતી થઈ ગઈ છે. અરે ના સંજય, એવું નથી. તું તો તારા ટેલેન્ટ ઉપરથી આગળ આવ્યો છો. અમે કોણ તને આગળ લાવવા વાળા, પણ તને તો તારી માં ગરીબની મેલડી તને આગળ લાવી છે. હા સાહેબ, હું મારી મેલડીને તો એક સેકન્ડ પણ નથી ભૂલી શક્યો અને મારી મેલડીના હિસાબે આજે હું દુનિયામાં મને જાણકારી મળી છે. તો ચલો સાહેબ, હું રજા લઉં. ચાલો મળીએ તો નેક્સ્ટ ટાઈમ. બરોબર? સારું ચાલ સંજય, નેક્સ્ટ ટાઈમ હું તને કોલ કરીશ, તું આવી જજે ટાઈમ સર. હા ચલો. હો 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 હો. અરે કમલેશભાઈ, આપણે જે ગરીબની મેલડી શોર્ટ ફિલ્મ તમે બનાવી છે, સંજય સોલંકીએ કામ કર્યું છે, તો મારે નેક્સ્ટ પ્રોજેક્ટ એમને આપવો છે, તો મને કંઈક કરાવી દો ને સિગ્નેચર. નહીં યાર, સોરી, કારણ કે અત્યારે અમારે એનો શૂટ ચાલુ જ છે અને કદાચ તમારે જોતા હોય તો નેક્સ્ટ ટાઈમ હું તમને આપી શકું, પણ હાલ તો મારેથી એ કંઈ નહીં પતાય યાર.
કારણ કે પૂછો રાજેશને છે કારણ કે અત્યારે અમે 2-3 પ્રોજેક્ટ ઓલરેડી લઈને બેઠા. જોઈ લો થઈ શકતું હોય તો. અત્યારે તો નહીં, અત્યારે તો હું ના જ પાડું છું. અને- કારણ કે નેક્સ્ટ ટાઈમ હું તમને સેટિંગ કરી આપું. વાંધો નહીં, તો થાય તો જરૂરથી કોલ કરજો. નહીં નહીં છે ને, હું બનશે ત્યાં તમને મૂકી દઈશ. એવું લાગે તો તમે મારો નંબર લઈ લો. ઓકે ઓકે અરે એક કામ કર ને ભાઈ, મારો નંબર રહેવા દે, આ મારું કાર્ડ છે. ઓકે મને તું કોલ કરજે. ઓકે, તો પછી હું આમે તમને કોલ કરીશ અને મારો નંબર એડ કરીને મને કોન્ટેક્ટ જે હોય એ કહી દેજો. બરાબર? ઓકે, મળ્યા. ચલો ચલો. અરે આ તો સંજય સોલંકી લાગે છે, ચલો એમની જોડે સેલ્ફી લેવા જઈએ. હો ચાલ્યા શી બજારમાં ચાલતા રેવાના, મેલડીના ભરોસે અમે અરે સંજયભાઈ તમે જ છો ને? હા તમારી જોડે એક સેલ્ફી લેવી છે મારે. ચલો લઈ લો મારા ભાઈ. ઓકે, થેન્ક યુ. આજ બજારમાં ચાલે રાજા મેલડી વાળા, આજ બજારમાં ચાલે રાજા મેલડી Thank you, સંજયભાઈ. આભાર. આ તમારા બધા ચાકોના હિસાબે જ હું છું. મળીએ પછી ભાઈ. દીપક ચાલ બેટા, હું તને સ્કૂલે મૂકી જાઉં. હું આજે બહુ લેટ છું, મારા શૂટિંગમાં જવાનો ટાઈમિંગ થઈ ગયો. ચાલ બેસ બેટા ગાડી. અરે હું શું કહું છું કે આપણે દીપકને સ્કૂલે મૂકવા જઈએ છીએ તો વચ્ચે માતાજીનું મંદિર આવે છે, ત્યાં દર્શન પણ કરતા આવીએ. શું યાર, તું વચ્ચે ને વચ્ચે મંદિરે જવું છે, માતાજીએ દર્શન કરવા જવું. હું આમ બી લેટ છું, તને ખબર નથી પડતી કે મારા શૂટિંગના કેટલા કામકાજ ચાલે છે. અને છોડ આ બધું, આ અંધશ્રદ્ધામાં ના પડીશ. માતાજી માતાજી માતાજી, આખી જિંદગી માતાજી નથી હોતા. એક કામ કર, મારે માતાજીએ દર્શન કરવા નથી જવું અને મારી પાસે ટાઈમિંગ નથી. હું જાઉં છું અત્યારે, ફટાફટ ચાલ, તને રસ્તામાં ડ્રોપ અરે કરી દઉં. પણ હજુ તમને કંઈ ખબર જ નથી, જવા દો. શું યાર માતાજી માતાજી કરસ? માતાજીએ કઈ મારી વેડા નથી વાળી. હું મારા ખુદના દમ ઉપર આગળ આવ્યો છું. આવું બધા અંધશ્રદ્ધા મન ના પાડીશ. તમે પહેલાના દિવસો ભૂલી ના જશો. તમને ખબર છે ને તમે કેવા હતા? જો મને પહેલાની જિંદગી મને યાદ ના કરાઈશ. પહેલા હું કંઈક હતો, અત્યારે હું કઈ અને માતાજી માતાજી આવું એ બધું માતાજીના લીધે તો થયું છે. મારે તારી બકવાસ સાંભળવી. આમ બી હું લેટ છું, મારે જવું છે ફટાફટ શૂટિંગમાં. હું તો છોડી દઈશ, મારી મેલડી નહીં છોડે.